Good morning, children. So, once again, we are meeting in lecture number 2 of chapter number 8, Agricultural Sector. આજે આપણે પેજ નંબર 96 થી 102 સુધીનો ટોપિક કરવાનો છે. સમજાઈ ગયું? અચ્છા, આની પહેલાના ટોપિકમાં, that is in lecture number 1, I told you about what is importance of agriculture. પછી એ આપણે LQ ભણ્યા. LQ number 1, causes of low productivity in India, number of incidents. બરાબર છે? લો પ્રોડક્ટિવિટી છે એ તો ખબર જ છે. તો હવે એનું સોલ્યુશન શું? હવેના જે આજના લેક્ચરમાં યુ આર હેવિંગ ટુ ટોપિક્સ, વન LQ અને ટુ શોર્ટ નોટ્સ. સપોઝ મારો ટોપિક પહેલો કયો છે? કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી. ટેક્સ્ટ બુકમાં જો તમે બધું લખેલું છે અહીંયા તમને આઈડિયા આવી જાય. પહેલો મારો ટોપિક કયો છે? 96 પેજ ઉપર કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી. હવે જો એમાં 3 ફેક્ટર્સ આપેલા છે, 3 ફેક્ટર્સ આપેલા છે, રાઈટ? આ 3 ફેક્ટર્સ તમારે કરવાના છે. એમાં ફેક્ટર નંબર 1 ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, ફેક્ટર નંબર 2 ટેકનોલોજીકલ ફેક્ટર, ફેક્ટર નંબર 3 અધર ફેક્ટર્સ. હવે આની અંદર 8.3.1 કયો છે? ઇન્સ્ટિટ્યુશનલ. 8.3.2 કયો છે? ટેકનોલોજીકલ. 8.3.3 કયો છે? અધર ફેક્ટર. હવે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટરની અંદર જે બધા સબ પોઈન્ટ છે એ બધા 2 માર્ક્સના ઈચ ટોપિક છે. એટલે બધામાં માર્ક કરી નાખો, 2 માર્ક્સ ઈચ. જો મેં ક્લિયર કટ લખ્યું છે, 2 માર્ક્સ ઈચ ટોપિક ઇનસાઇડ લખ્યું છે. પછી ટેકનોલોજીકલ ફેક્ટર્સમાં એ જ રીતે છે, 2 માર્ક્સ ઈચ ટોપિક ઇનસાઇડ. બરાબર છે? હવે અધર ફેક્ટરમાં જે 8.3.3 છે એમાં એક GR બનાવી દીધું. જે પોઈન્ટ છે લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ, એવો પોઈન્ટ આપેલો છે. લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ એવો પોઈન્ટ જે આપ્યો છે એને GR બનાવી. બરાબર? અને જો ફરીથી કહું છું, પછી આ બાજુની આપણે વાત કરશું કે મારે ત્યાં આગળ ઊભું રહેવાનું છે, એટલે પહેલા હું તમને આખું કહી દઉં છું. What are the causes of low agriculture productivity in India? There are 3 causes. Cause number 1, तो कैसे institutional cause, cause number 2 तो कैसे technological cause, અને ત્રીજો cause number 3 જે miscellaneous છે, જેને કહેવાય છે other factors. હવે આ ત્રણે ભેગા કરવાથી LQ કોઈ દી નથી આવતો. હા, કદાચ શોર્ટ નોટ ઇન્ડિપેન્ડન્ટલી પૂછાય તો વી આર રિસ્કિંગ ઇટ કે કદાચ એ બેની શોર્ટ નોટ પૂછાય તો આપણે કરી શકાય શોર્ટ નોટ. બરાબર? લગભગ પૂછાતી આપણે તૈયારી કરી શકાય શોર્ટ નોટ. બરાબર? શોર્ટ નોટ ઓન technological factors of low causes of productivity in India. Short note number 2, short note on technological factors, short note on institutional factors of low agriculture production in India. કે આખું બોર્ડ ઉપર તો લખવું પોસિબલ નથી, એટલે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ચિલ્ડ્રન. એટલે આખું મેં જુદા જુદા રાઇટિંગમાં શું કામ ચિત્ર્યું છે? હાઇલાઇટ થાય. તમે આ જ રીતે તમારી ટેક્સ્ટબુકમાં માર્ક કરી નાખજો. તમારી ટેક્સ્ટબુકમાં આ જ રીતે માર્ક કરજો. ફરીથી કહું છું, ટોપિક નંબર 1 કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી. એમાં 3 ફેક્ટર્સ, ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, ટેકનોલોજીકલ ફેક્ટર, અધર ફેક્ટર. હવે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર અને ટેકનોલોજીકલ ફેક્ટરમાં બધા ટોપ પોઈન્ટ 2 માર્કના છે, એ કરી નાખો. હવે કદાચ ઇન્ડિપેન્ડન્ટલી આવીને પૂછે તો શોર્ટ નોટ પૂછાય. અને ત્રીજો જે ફેક્ટર છે અધર ફેક્ટર્સ, એમાં તમારે એક GR આવશે. કયો GR છે? તો લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ વિલ બી યોર GR. ઓકે? પછી આપણે આનું સમજશું. આ સેકન્ડ ટોપિક છે. આ ટોપિક આખો ક્લિયર થઈ ગયો? નાઉ શેલ આઈ ગો ટુ માય પ્લેસ એન્ડ સ્ટાર્ટ માય 1. ઓકે? પેજ નંબર 96, રાઈટ? પેજ 96.
પેજ 96 ઉપર આપણે છીએ. કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા. જે આઈ હોપ કે તમને બિલકુલ લેન્સમાંથી ચોખ્ખું દેખાતું હશે. રાઈટ, આ પાર્ટ. ઓકે, આઈ એમ સ્ટાર્ટિંગ. India is an agriculture-oriented economy. It has many problems. One of the major problem is low agriculture productivity. બરાબર? અચ્છા, now what are the reasons of low agriculture productivity? તમે પહેલો રીઝન કયો છે તો કે institutional factors. Institutional factor meaning શું થાય? ગવર્મેન્ટ ફેક્ટર. જે જૂના જમાનાના કાયદા કાનૂન. હજી આજની તારીખમાં ગામડામાં તમે જુઓ તો બ્રિટિશ જમાનાના કાયદા કાનૂન હાલે છે. બ્રિટિશ વખતના કાયદાનું હજી રિવાઇન્ડ થતું હોય છે. જમીનદારી સિસ્ટમ ને આ તે ઓન પેપર આ બધું એબોલિશ થઈ ગયું છે. પછી ઓફ પેપર હજી જમીનદારી સિસ્ટમ ઈસ્ટર્ન સ્ટેટ્સમાં તમે જુઓ, બેંગાલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ ને હજી થોડો ઘણો આવો પ્રોબ્લેમ છે. સો માય ફર્સ્ટ ટોપિક વિલ બી institutional factors. Topic number 8.3.1. Okay, and our first point. Zamindari system, Mahalwari system, Raivatri system and land revenue collection system were implemented by British. These are four systems. मुझे वांचू जो underline करता जाओ साथे. Which were the original four systems introduced by British in India? તો જમીનદારી સિસ્ટમ, મહાલવારી સિસ્ટમ, રૈવત્રી સિસ્ટમ અને લેન્ડ રેવન્યુ સિસ્ટમ. આ એક માત્ર એસક્યુ બને. એસક્યુ અંદરથી આવતા જશે. ઓકે, was implemented by British in India for agriculture. હવે પહેલો પોઈન્ટ, પોઈન્ટ નંબર 8.3.1.1. ટોપિક શું છે? લેન્ડ રેવન્યુ કલેક્શન. બ્રિટિશના જમાનામાં લેન્ડ રેવન્યુ કલેક્શન કેવું હતું બધાને ખબર છે. હવે વાંચું એટલું તમે માર્કિંગ કરતા જાઓ, બાકી મટીરિયલમાંથી લર્ન કરવાનું. રેફરન્સ બુકમાંથી આખા પોઈન્ટ લખવાના નથી. ઓકે, 3 revenue system was there. Zamindari system, Mahalwari system and Raivatri system were prevalent during independence. Tenants એટલે ભાડુઆત. ધારો કે તમારી જમીન છે, હું એની ઉપર ખેતીવાડી કરતો તો હું ટેનન્ટ કહેવાઉં. જમીનનો માલિક એ બીજો હોય, જમીન ઉપર ખેતીવાડી બીજો કરે. જે જમીન ઉપર ઉગાવે ખેતીવાડી કરે ને ટેનન્ટ કહેવાય. રાઈટ? ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષામાં જેને ઘરે ખેતીવાડી હશે એને ખબર હશે, ગુજરાતમાં એને ભાગ્યા કહેવાય. બધા સ્ટેટ વાઇઝ જુદા જુદા નામ છે. આપણે ગુજરાતમાં એને ભાગ્યા કહેવાય. ગામડામાં ધારો કે મારે જમીન હોય, મારે પોતાને મહુવા તાલુકામાં જમીન છે ખેતીવાડીની, હું તો કઈ ખેતીવાડી કરતો નથી, અને દર વર્ષે અમે વાવવા આપી દેતા હોઈએ. પછી અમારો શેર નક્કી થતો હોય કે ભાઈ તો ખર્ચો મારે કરવાનો, મહેનત એને કરવાની, તો એને કેટલા પ્રપોર્શન મળે, મને કેટલા પડશે. એ રીતે જે સિસ્ટમ કહે એને શું કહેવાય? ભાગ્યા સિસ્ટમ. ગુજરાતમાં ભાગ્યા કહેવાય. બરાબર? ઓકે. And were prevented. Tenants or land or landless laborers were cultivating the land under this system. જેની પાસે જમીન નહોતી એ મહેનત કરે, અને જેની પાસે જમીન હતી એને ઇન્કમ થાય. ઓકે, a large share of crop was just taken by living subsistence level of farmer by entire જમીનદાર. એ જમાનામાં જમીનદાર 80 to 90% ક્રોપ લઈ લે. હવે જેને 4-5 મહિના ખેતીવાડી કરી છે, મહેનત મજૂરી કરી છે, એના ભાગમાં માંડ 10-15-20% ભાગ આવે. જમીનદારે બેઠા બેઠા 80% પાક ઘર ભેગો કર્યો હોય, એ તો અન્યાય થયો કહેવાય ને, ઇમ્બેલેન્સ થયું કહેવાય. રાઈટ? taken away by landlords or tenants. This was the reason why farmers were not interested in agriculture productivity. બરાબર? ત્યાં અટકાવી દો. શું કામ? What is the central idea of this point? કે farmers is the tiller of the land. એ દિવસ રાત મહેનત મજૂરી કરશે, પોતાનો પરસેવો અંદર પાડે, અને જ્યારે પાક તૈયાર થઈ જાય તો 80-85% જમીનદાર ઘર ભેગું કરે. ફાર્મરને શું મળ્યું? હાર્ડલી 10 to 20%.
એટલે ફાર્મરમાં અંદરથી ઈચ્છા ન થાય કે ભાઈ તેલ દેવાય ગયું ખેતીવાડી નથી કરવી, કે મને 50% રિટર્ન મળે તો હું કામ કરું ને, 10-15% રિટર્નમાં કોઈ કામ થોડું કરે. અંડરસ્ટુડ? આ પહેલો રીઝન. રીઝન નંબર 2, that is 8.3.1.2. ઓકે, એગ્રીકલ્ચર ફાઇનાન્સ. હવે એ જમાનામાં તો ફાઇનાન્સ હતું નહીં, ફાર્મર બિચારા ગરીબ હતા, એટલે મોટે ભાગે ગામડામાં જે મની લેન્ડર્સ હોય, જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય, જે શાહુકાર મહાજન હોય, જે જમીનદાર હોય, એની પાસેથી પૈસા લાવીને ખેતીવાડી કરવી પડે. હવે એ લોકો કેટલું ઇન્ટરેસ્ટ ગણતા, કેલ્ક્યુલેટ કઈ રીતે કરતા હતા એ આપણને ખબર નથી. એટલી ખબર છે કે એકવાર જો ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાય તો એની 7 પેઢી સુધી બહાર ન આવે, વ્યાજ જ ભરે રાખે, પ્રિન્સિપલ અમાઉન્ટ તો કોઈ દી ક્લિયર થાય જ નહીં. 100 રૂપિયા ઉછીના લીધા હોય તો 500 રૂપિયા વ્યાજ દીધું હોય તો 100 રૂપિયા હજી ઊભા હોય. એટલે શોર્ટમાં શું કહેવાય, જે ફાર્મર્સ ઇલિટરેટ હતા એનો મહાજન્સ, શાહુકાર, મની લેન્ડર્સ, જમીનદાર લોકોએ પૂરેપૂરો ફાયદો લીધો. exploitation. So, farmer was totally under the debt. અને કોઈ ઇનોવેટિવ ખેતીવાડી થાય નહીં, કમાઈને એને જ બધાને દેવાનું, વ્યાજ જ ચૂકવવાનું. Understood? So that is my point. Agriculture finance. મેં વાંચું એટલું જ અંડરલાઈન કરજો, આખા પોઈન્ટ નથી લેવાના. Majority of the farmers were facing poverty in India. They are in need of agriculture finance to buy fertilizer, seeds, pesticides, etc. They require finance to do cultivation. But since independence, a great role is played by private money lenders. એટલે કોણ? શાહુકાર ને મહાજન નહીં બધા. 71.6% to cultivation. એટલે ઓલમોસ્ટ 72% ખેડૂતો હજી પ્રાઇવેટ મની લેન્ડર્સ. હવે તો જો કે પરિસ્થિતિ બદલાણી, ત્યારે લગભગ 75% ખેડૂતો પ્રાઇવેટ મની લેન્ડર્સ પાસેથી પૈસા લાવતા અને પોતે લૂંટાતા. રાઈટ? But since independence, a great role of private sector of 71.6% agriculture finance was managed by money lenders in 1951. They were providing finance at a very high rate of interest. કયો word છે જવો તો? Very high rate of interest. Not even that, they were also manipulating the account to exploit. Manipulation એટલે ગાલમેલ કરવી. બરાબર? એકાઉન્ટમાં એવી ગાલમેલ કરી નાખે કે 100 રૂપિયા ઉછીના લીધા હોય, 1000 રૂપિયા વ્યાજ ચૂક્યું હોય તો 100 રૂપિયા જે ઊભા જ હોય. એટલે કોઈ દિવસ ખેડૂત દેવામાંથી બહાર આવે જ નહીં. હવે what amount of interest was calculated, I don't know. But it was very ridiculous. Understood? It was very, very ridiculous. So, underline karo. After independence, the government has nationalized bank. 1971 માં બધી બેંકો નેશનલાઇઝ બની ગઈ પ્રાઇવેટમાંથી, અને પછી એગ્રીકલ્ચરને આપવાનું શરૂ થયું. રાઈટ? અત્યારે તો એગ્રીકલ્ચર બેંક એ છે. રાઈટ? Which was reduced the importance of money lenders. Government has expanded institutional agriculture finance by constructing regional rural banks in 1975. આ લાઈનને ડાર્ક અંડરલાઈન કરો, MCQ માં આવશે. Regional Rural Banks, RRB. ગુજરાતમાં RRB, મહારાષ્ટ્રમાં RRB, યુપીમાં RRB, રાજસ્થાનમાં RRB. અને ત્યાંથી ખેડૂતને પૈસા વ્યાજે મળે સરકારી ઓલામાં, એટલે એમાં કાંઈ ગાલમેલ થાય નહીં. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર, નાબાર્ડ, અંડરલાઈન કરજો, ફૂલ ફોર્મ આપેલું છે. નેશનલ બેંક ઓફ રૂરલ એગ્રીકલ્ચર વોઝ સેટ અપ ઇન 1982. પછી ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી. એટલે 82 પહેલાં પરિસ્થિતિ ખરાબ હતી, 82 પછી અત્યારે પરિસ્થિતિ સારી છે. અત્યારે પ્રાઇવેટ વ્યાજ વટાવ ઓછા થઈ ગયા ખેતીવાડીમાં. અત્યારે કંઈક નેશનલ બેંકો એટલી બધી સ્કીમ આપે છે, લોન આપે છે, એટલે અત્યારે પ્રેશર ઓછું થયું. આ તો આપણે ક્યારની વાત કરીએ? સિન્સ ઇન્ડિપેન્ડન્સની. ઇન્ડિપેન્ડન્સ પછી 30-40 વર્ષ સુધીની વાત છે. વી આર નોટ ટોકિંગ અબાઉટ 2020. આઈ એમ ટોકિંગ અબાઉટ 2047 ટુ ઓલમોસ્ટ 80, 85, 90 સુધી. Understood? Okay. પછી થર્ડ પોઈન્ટ, એગ્રીકલ્ચર માર્કેટિંગ. હવે તો બધે માર્કેટિંગ યાદ થઈ ગયા.
ખેડૂતને મોં માંગ્યા ભાવ મળે તો જ વેચે, પણ ત્યારે માર્કેટિંગ ક્યાં હતા? ત્યારે ગામડામાંથી કોમ્યુનિકેશન નહોતું, એક ગામેથી બીજા ગામ કોઈને ઓળખતા નહોતા, એટલે વેપારી લોકો જ્યારે પાક તૈયાર થાય એટલે ખેડૂતો આગળથી એડવાન્સ જ બુકિંગ કરાવી લે. ખેડૂતો 5 રૂપિયાનો મહેનત કરીને પાક્યો હોય, વેપારીમાંથી 50 રૂપિયા કમાતો હોય. ખેડૂત પાસે ચોઈસ નહોતી, સ્ટોરિંગ હાઉસ નહોતા, વેર હાઉસ નહોતા, ફેસિલિટીઝ નહોતી, એટલે વેપારી જે કે એ ભાવે એને આપી દેવા પડે. ને પ્લસ આ વેપારીઓએ એ લોકોને એડવાન્સમાં પૈસા આપ્યા હોય મની લેન્ડર્સથી બચાવવા માટે. તો વેપારી કંઈ ઓછા નહોતા, એ મની લેન્ડરના ભાઈઓ જ હતા. ધારો કે એક વેપારી એક ખેડૂતને મની લેન્ડરથી બચાવવા 10,000 રૂપિયા ઉછીને આપ્યા, એના બદલામાં ઓબ્લિગેશનમાં ખેડૂત પાસે જવું છે 50,000 રૂપિયાની વસ્તુ લઈ લેશે, કોઈ માથે હાથ રાખે કે ભાઈ મેં તને 10,000 રૂપિયા આપ્યા હતા. એટલે આવા ઓબ્લિગેશનમાં વેપારી પોતાની લાલચથી ખેડૂતોને લૂંટી લેતા. They were totally exploited. Okay, children? આ હું તમને સેન્ટ્રલ આઈડિયા શું કામ સમજાવું છું ગુજરાતીમાં કહીને, so you can easily cope up the answer. Okay? Shall I read out? Okay. Due to weak infrastructure facilities of Indian remote villages, they did not have transportation facility. They cannot collect agriculture market. Even agriculture market have different rates of production at different season. બધા જો ધારો કે લોકલ માર્કેટ હોય તો માર્કેટમાં જુદા જુદા ભાવ હોય અને ભાવ વેપારી નક્કી કરતા હોય. વેપારી સિઝનમાં એવો ભાવ નીચો નાખી દે એટલે ખેડૂતને કાંઈ ન મળે, પછી પોતે એમાંથી ખરીદી કરીને બ્લેક માર્કેટિંગ કરે. અન્ડરસ્ટુડ? મેજોરિટી કોઝ હાઈ પ્રાઇસીસ ડિફેક્ટ ગોઝ ટુ ટ્રેડર્સ એન્ડ હોર્ડર્સ. હોર્ડર્સ એટલે જે સટ્ટો રમતા હોય એ. હમણાં તમે કીધું ખેડૂત મહેનત કરે ત્યારે 500 રૂપિયાની કમાણી થાય, વેપારી બેઠો બેઠો 5,000 કમાઈ ગયો. અન્ડરસ્ટુડ? Farmers who were under the debt were forced to sell their crops before they get ready to these local lenders and brokers. Moral obligation આવી ગયા હોય. ખેડૂતની હાલત શું છે? બકરી કાઢતા ઊંટ બેઠે. Understood? Farmers at least informative so that they do not have the knowledge of market rate, selling procedure, etc. Therefore, they were not able to get good return. કદાચ આ GR પૂછાય. At the time of independence, farmers did not have proper knowledge, and taking the advantage of this improper knowledge, these money lenders, these traders, these hoarders exploited the farmers, not less than zamindars. જમીનદાર કરતા એ લોકો ઓછા નહોતા, ખેડૂતોને ધોકા જ નાખવાના. Okay, that is my third point. Now we will shift over to fourth point. Rural social structure, rigidity, illiteracy, right? Indian farmers are fatalist, નસીબમાં માનનારા, હરેક વસ્તુ નસીબ ઉપર છોડી દેવાનું, and having least information. Rural societies bound with old tradition and structure. As they are fatalists, they accept the problem given to nature and accept the situation. પછી નસીબમાં એવું થાય, નસીબે આમ કર્યું, હરેક વસ્તુ નસીબ ઉપર છોડી 5 રૂપિયા ઓછા મળ્યા હોય, પોતે એક્સપ્લોઇટ થયા હોય, પોતે છેતરાયા હોય તો એમ કે હશે મારા નસીબમાં છેતરાવાનું લખ્યું, પેલું છેતરાય. પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરે, બુદ્ધિ ન વાપરે. Understood? So, they do cultivation only for subsistence, self living માટે. પોતાના પરિવારને હાલે એટલું કલ્ટિવેશન કરવાનું, થોડું ઘણું વધે તો વેચવાનું. બરાબર? They did not have any motivation to attain economic development. બે પૈસા કમાવાની કોઈ જીજીવિષા જ નહોતી. Development of cultivation, increase in income. This is the reason why agriculture is the center point of rural productivity remain low. નસીબમાં માનવાનું, જે મળ્યું નસીબ ઉપર છોડી દેવાનું, પોતાની પૂરતું જ ઉગાવવાનું, થોડું ઘણું સરપ્લસ અનાજ બજારમાં વેચે, એમાંથી થોડી કમાણી ખાઈ પીને જલસા કરે નસીબના સહારે. બરાબર? સો લો પ્રોડક્ટિવિટી વોઝ રિસ્પોન્સિબલ. તો 4 પોઈન્ટ કયા થયા? એક તો લેન્ડ્સના કાયદા, બીજું લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, પછી ઇલિટરસી અને ફેટાલિઝમ. આ 4 પોઈન્ટ કયા થયા? ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ. Now we are shifting to second point, that is called technological factor. Okay, just a minute, I'm switching off that AC, it is too cold. Right? ખાલી એક વોચ કરો 1 સેકન્ડ.
પછી ટેકનોલોજીકલ ફેક્ટર્સમાં, રાઈટ. નાઉ વી વિલ શિફ્ટ ટુ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. ટેકનોલોજી તો અત્યારે હતી જ નહીં, એટલે આખો પોઈન્ટ લેવાનો છે. ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટર યુટિલાઇઝ ઓલ્ડ ટેકનોલોજી, બળદ ને હળ ને એ બધું, કોસ ને રેટ ને એ બધાથી ખેતીવાડી કરવાની. ટ્રેક્ટર્સ ને એવું તો હમણાં આવ્યું, ઇલેક્ટ્રિફિકેશન હમણાં આવ્યું. આથી 40-50 વર્ષ પહેલાં ગામડામાં વીજળી ક્યાં હતી? કઈ રીતે ઇરિગેશન થાય, રાઈટ? Old equipments, ideology of techniques, etc., which made agriculture weak. Even in the present time, farmers use plows and bullocks instead of tractors. Right? કે જે ટ્રેક્ટર્સ ને બધું પછી આવ્યું, right? They use traditional seeds instead of hybrid seeds, which give low productivity. They use cow dung as a manure. જે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર આપણે યુરિયા ને પોટેશ ને એ બધા જે આવતા એ તો અમુક ઠેકાણે જ વપરાતા, જૂનું ખાતર વાપરે અને ટૂંકમાં ખાલી જિંદગી જીવવાનું સાધન, ટૂંકમાં સમજાણો. Indian farmer use less amount of pesticides and newer technology to protect crops. Therefore, agriculture sector moves ahead very slowly. આ તમારો એક GR બની જાય, લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. હવે આનો જ આમાં આવશે. ઓકે. પછી અધર ફેક્ટરમાં ઓવર પોપ્યુલેશન, જેટલું જે ખેતીવાડીમાં વાવ્યું હોય એ બધું કન્ઝમ્પશનમાં જ વયું જાય, બહાર વેચાય જ નહીં કાંઈ. ઓકે. There is one of the big reason of low productivity of agriculture in India is overpopulation. Population pressure on agriculture sector can be understood on the dependency of agriculture. At the time of independence, 72% of population was engaged in agriculture. 72%. Okay? Which reduced to 58 point something in 2001-2. તો એ જે 60% લોકો તો જે ખેતીવાડી ઉપર જીવે જ છે. Understood? Which is giving 49% employment in agriculture in 2013-14. 2013-14 ના ડેટા પ્રમાણે હજી 50% લોકો ખેતીવાડી સાથે જોડાયેલા છે. Because, as I told you in first lecture, in villages there is no other alternative of employment. તમે મને કહો, ચાલો ગામડામાં ખેતીવાડી સિવાય બીજું કયું ઇન્કમનું સાધન છે? કોઈ સાધન ઇન્કમનું નથી. એટલે એ લોકોએ જિંદગી જીવવા માટે ખેતીવાડી કરવી જ પડે, ફરજિયાત. So that was also a factor responsible. Okay? પછી lack of economic planning જે આપણો GR છે. Okay? Let us see. Government of India had used fire plan exclusively for agriculture. But from second fire plan, underline કરતા જાજો, હું વાંચું છું એ બધું. That is 1956. Indian economy was centralized for industries. First fire plan માં agriculture importance આપ્યું. સેકન્ડ, થર્ડ, ફોર્થ ફાયર પ્લાનમાં મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝને ઇમ્પોર્ટન્સ આપ્યું. અને ઇન્ડસ્ટ્રી ઉપર સરકારનો ફોકસ વધ્યો અને ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે એગ્રીકલ્ચર સેક્રિફાઈસ થયું. સમજાઈ ગયું? ઓકે. The government has not taken much efforts, not time allotted and money for agriculture compared to industrial sector. ઇન્ડસ્ટ્રીઝમાં giant investment, મોટી મોટી યોજનાઓ ચાલુ થાય, એગ્રીકલ્ચરમાં કોઈ યોજના ન ચાલુ થઈ, because agriculture was sacrificed for industrial development. સેકન્ડ, થર્ડ, ફોર્થ, 3 પ્લાન એટલે 15 વર્ષ માટે એગ્રીકલ્ચરના ભોગે ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાનું શરૂ થયું. અને એ સમયમાં કોઈ મોટા મોટા મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ, ઇરિગેશન આવો કાંઈ વિચાર જ ન આવ્યો. એગ્રીકલ્ચરનું બજેટ 5 રૂપિયાનું હોય, ઇન્ડસ્ટ્રીનું બજેટ 500 રૂપિયાનું હોય. એટલે એગ્રીકલ્ચર હેઝ ટુ સફર. કોઈ બેનિફિટ મળ્યો નહીં. સમજાઈ ગયું? Finally, it can be said that agriculture sector had irregular and slow rate of development. Government has not given help to it due to only agriculture sector is a worrisome sector. આ લાઈનને GR કરો. Agriculture sector is a worrisome sector. અથવા agriculture sector did not prosper at the time of planning. અથવા
there was lack of economic planning on in agriculture sector. કોઈ પણ રીતે તમને પૂછાય કીવર્ડ કયા ફર્સ્ટ ફાયર પ્લાનમાં જ એગ્રીકલ્ચરને ઇમ્પોર્ટન્સ મળ્યું, સેકન્ડ થર્ડ ફોર્થ પ્લાનમાં ઇમ્પોર્ટન્સ કોને મળ્યું ઇન્ડસ્ટ્રીને. સો એટ ધ કોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ agriculture was sacrificed. Okay, so this was my first topic, causes of low productivity in India. હવે આમાંથી ઓવરકમ કરવા માટે આપણો બીજો LQ છે, what are the measures to increase agriculture productivity. કોન્સેપ્ટ કયો છે 8.4, ટોપિક કયો છે 8.4. ક્વેશ્ચન ફરીથી વાંચું છું, measures to increase agriculture productivity. આ બધું 80s પછી બન્યું હો, આ બધું જે હતું 80 પહેલાનું હતું, આ બધું છે 80 પછીનું છે. એમાંથી ચાર આન્સર છે, ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, ટેકનોલોજીકલ ફેક્ટર, અધર ફેક્ટર. આ સુધી તમારો આન્સર છે, બરાબર, આ સુધી તમારો આન્સર છે. ઓકે, આ તમારો આન્સર છે. પછી આ એક્સ્ટ્રા ટોપિક છે. આ સુધી તમારો આન્સર આવશે ઇન્સ્ટિટ્યુશનલ મેજર 2 માર્ક્સ ઈચ પોઈન્ટ, ટેકનોલોજીકલ મેજર્સ 2 માર્ક્સ ઈચ પોઈન્ટ, અને અધર મેજર 2 માર્ક્સનો આખો પોઈન્ટ છે. એટલે તમારો આખો LQ એટલામાં આવી જાય. LQ નંબર 8.4, આન્સર 8.4.1, 8.4.2 એ બે તમારે LQ માં આવશે. ઓકે, પહેલા introduction. Measures to increase agriculture productivity. Okay, low productivity of agriculture sector shows backwardness in agriculture area. Agriculture needs improvement as it is the main occupation of very important pillar of Indian economy. Main આવકનું સાધન છે agriculture, એમ તો આપણે sacrifice કરી જ ન શકીએ. In addition to that, if agriculture production increases, then rural income will also increase, which will finally result into industrial development and development of our nation. કે ઇન્ડિયા એગ્રીકલ્ચર ઇકોનોમી છે, એગ્રીકલ્ચર જો પ્રોસ્પરસ હોય તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પ્રોસ્પરસ થાય, અને જો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસ્પરસ થાય તો ઇન્ડિયાનું GDP વધે. સો ઇન્ડિયા ફ્રોમ બીંગ અ અંડરડેવલપ્ડ નેશન, ફ્રોમ બીંગ અ ડેવલપિંગ ઇકોનોમી, ઇન્ડિયા કેન ટર્ન ટુવર્ડ્સ ડેવલપ્ડ ઇકોનોમી. એટલે કોઈ પણ સંજોગોમાં એગ્રીકલ્ચર ઉપર ફોકસ કરવું પડે. એગ્રીકલ્ચર કેનોટ બી સેક્રિફાઈસ એટ ધ કોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. અચ્છા, આ બધા ચેન્જીસ ક્યારથી આવવાનું શરૂ થયું? મેં તમને કીધું 1980s પછી ગ્રીન રેવોલ્યુશન એ બધું શરૂ થયું. એ પછી 1965 પછી ગ્રીન રેવોલ્યુશન ચાલુ થયું, અને ધીમે ધીમે ચેન્જ આવ્યા. પછી 80 પછી આખો પિક્ચર બદલાઈ ગયું. 80 સુધી આપણે પછાત હતા, હવે ઘણું બધું એગ્રીકલ્ચર આગળ વધી ગયું. ઓકે, now first we'll study institutional factors, right? Abolition of જમીનદારી સિસ્ટમ ને બધું જો આ પોઈન્ટ આપેલો છે, આ બધા પોઈન્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ, નાના નાના પોઈન્ટ છે, આખા પોઈન્ટ લેવાના છે. ઓકે, ફર્સ્ટ લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ. અને જે જમીનદારી સિસ્ટમ, મહાલવારી સિસ્ટમ, એ બધી સિસ્ટમ સરકારે કેન્સલ કરી. વર્ષો પછી ખેડૂતો આજે જમીનના માલિક બન્યા. એવો કાયદો આવ્યો, ટીલર ઇઝ ધ ઓનર ઓફ ધ લેન્ડ. જે પેઢીઓથી જે ગામની જમીન ઉપર બિચારા ખેતીવાડી કરતા આજે માલિક બની ગયા. સલામ કે સરકાર તરફથી એને કાયદો મળ્યો કે અત્યારથી હવે તમને જમીનના. પછી ભૂદાન યજ્ઞ કર્યો વિનોબા ભાવે, એક્સેસિવ જમીન જમીનદારો પાસેથી લઈ ગરીબ ખેડૂતોને આપી. ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવ્યા. ઓકે, લેટ અસ સી. લો ટુ એબોલિશ જમીનદારી સિસ્ટમ, ટુ પ્રોટેક્ટ ટીલર્સ. ટીલર્સ એટલે ખેડૂત. એન્ડ ટુ કંટ્રોલ રેન્ટ. રેન્ટ નક્કી કરવાનું, 80-90% જમીનદાર લઈ જાય એ બદલે 50% એને આપવાનું, 50% પોતે રાખવાનું. કે બેયની મહેનત છે, જમીનદારની જમીન છે તો ખેડૂતની મહેનત છે, તો એનું મહેનતનું રિટર્ન તો મળવું જોઈએ ને, રાઈટ? In India, so that it can provide ownership of land to farmers and the land production can be increased. Agriculture increase થવાનું છે. શું કામ? Because of all this law. આ બધા લો તો પાર્લામેન્ટમાં પાસ થાય એટલે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર બની ગયા. ઓકે, to stop exploitation of farmers in this way,
farmers may give a big share in their crop. સારો પાક વાવે, સારી ઇન્કમ થાય અને they can finally generate more economic return. This is because do more efforts in increasing agriculture production. Overall, it increases agriculture productivity. હવે કાયદાથી ફાયદો શું થયો? એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધી, રાઈટ? પછી સેકન્ડ, અવેબિલિટી ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ. જે જૂના જમાનામાં મની લેન્ડર્સ લૂંટફાટ કરતા, બરાબર, શાહુકાર મહાજન લૂંટતા, વેપારી લૂંટતા, એની બદલે હવે બેંક થઈ ગઈ, નાબાર્ડ થયું, એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુશન થયા, ત્યાંથી સરકારી ઓછા વ્યાજે એ લોકોને લોન મળે, સબસિડી મળે, અને ખેડૂતને એક્સપ્લોટેશન કરવું થવું પડે નહીં. સમજાણો? આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાર્ક અંડરલાઈન કરજો બધા ફૂલ ફોર્મ, એ બધું તમારે એમસીક્યુ એસક્યુમાં આવશે. ટુ પ્રોવાઇડ ક્રેડિટ ઇન ધ મોનેટરી ફેસિલિટી, નેશનલાઇઝેશન ઓફ બેંક્સ વોર અંડરટેકન ઇન ઇન્ડિયા. 1971માં ઇન્દિરા ગાંધીએ બધી પ્રાઇવેટ બેંકમાંથી નેશનલ બેંક કરી નાખી. શું કામ? એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટ માટે, રાઈટ? ઇવન નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ, was set up in 1982. બરાબર? For a special focus in rural agriculture, regional rural agriculture banks was set up. Understood? Land Development Bank, જમીન વિકાસ બેંક જેને કહેવાય, ગુજરાતીમાં એને જમીન વિકાસ બેંક કહેવાય. Land Development Bank was there to provide cheap credit to Indian farmers. બેંકના નામ જુદા જુદા હતા, પણ એ બધાનું કામ શું હતું? ઓછા વ્યાજે ખેડૂતને લોન આપવાની, એક્સપ્લોઇટ નહીં કરવાના. સો ધ લિવિંગ સ્ટાન્ડર્ડ, ધ ઇન્કમ ઓફ ધ ફાર્મર ગોઝ અપ. અને જો એકવાર ગામડા પ્રોસ્પરસ થઈ જાય તો ઇકોનોમી હેલ્ધી થાય. સમજાઈ ગયું? ઓકે. પછી 8.4.1.3 ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટ્રક્ચર ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ. ગામે ગામે માર્કેટિંગ યાર્ડ એસ્ટાબ્લિશ થયા, બધું થયું. હવે એમાં તમને 5 પોઈન્ટ આપ્યા છે, એ 5 પોઈન્ટ ટીક કરો. એ ગવર્મેન્ટે બનાવેલું છે બધું. ઓકે, કયા ટાઈમે કઈ વસ્તુ થઈ, અંડરલાઈન કરો. રેગ્યુલેટિંગ માર્કેટ હેવ બીન સેટ અપ, અને ભાવતાલ માર્કેટના નક્કી થાય. અત્યારે તમે જો સરકાર બધા ભાવ નક્કી કરે, યાર્ડમાં ખેડૂતો છેતરાય નહીં એવી રીતે હરાજી થતી હોય, ભાવ નક્કી થતા હોય, અને ખેડૂતને રિટર્ન મળે વ્યવસ્થિત, 2 પૈસા કમાવાની તક મળે. સમજાણો? ટુ ક્લાસિફાય એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઇન ધેર ક્વોન્ટિટી, એગમાર્ક has been introduced. આજની તારીખમાં તમે જો એગ્રીકલ્ચરમાં એગમાર્ક વપરાય છે ને, રાઈટ? નંબર 3, નેશનલ વેરહાઉસ કોર્પોરેશન, સરકારી ગોડાઉન્સ, એટલે ખેડૂતને માલ ફેંકી ન દેવો પડે, બજારમાં સસ્તા ભાવે વેચવો ન પડે. દે કેન સ્ટોર ઇન વેરહાઉસ. ન વેચવો હોય તો રાખી મૂકો, મામૂલી ભાડું ભરી દો, સારી સિઝન આવે ભાવ ઉચકાય ત્યારે વેચજો. બરાબર? National Warehouse Corporation and State Warehouse Corporation was started to increase agriculture production of farmers. Chotho, system have been developed to provide information about price of agriculture products. Time to time government બધી સિસ્ટમના બધી એગ્રીકલ્ચર પ્રોડક્ટના ભાવ નક્કી કરે, જેને MSP કહેવાય, મિનિમમ સેલિંગ પ્રાઇસ. હવે ધારો કે ઘઉંનો ભાવ આ વર્ષે ગવર્મેન્ટે 1000 રૂપિયા નક્કી કર્યો, તો વેપારી 1000, 1200, 1500 જ આપવા પડે તો જ ખેડૂત એને વેચશે. જો વેપારીને 800 રૂપીસ કહે તો ખેડૂત તરત શું કહે, તો હું સરકારને ન વેચું 1000 રૂપિયામાં, તને હું કામ 800 રૂપિયામાં આપું. એટલે ખેડૂતને બેનિફિટ મળે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય, MSP. ઓકે? ટુ પ્રોટેક્ટ ધ ફાર્મર્સ ફ્રોમ એગ્રીકલ્ચર પ્રાઇસ ચેન્જ, બોટમ પ્રાઇસ વોઝ એનાઉન્સ્ડ બાય ગવર્મેન્ટ. બોટમ પ્રાઇસ એટલે સપોર્ટિંગ પ્રાઇસ. ધારો કે ઘઉંના ભાવ 1000 રૂપિયા આવતે ને દર વખતે ભાવ 20-25% વધે. ધારો કે ઘઉંના ભાવ 1000 રૂપિયા નક્કી કર્યા હોય, ચોખાના ભાવ 1500 રૂપિયા નક્કી કર્યા હોય, ગવર્મેન્ટ એ રીતે ભાવ નક્કી કરે. એટલે એનાથી ઓછા ભાવ ખેડૂતને વેપારી આપી જ દો કે. અને જો કદાચ વેપારી એનાથી ઓછા ભાવ આપે તો ખેડૂત એને સરકારમાં વેચી દે. શું કામ? ખોટ ખાઈને ધંધો કરે. એટલે અલ્ટિમેટલી એક્સપ્લોટેશન ઓછું થઈ ગયું. હું એમ નથી કહેતો સ્ટોપ થઈ ગયું, આમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય, બટ એક્સપ્લોટેશન વોઝ કંટ્રોલ્ડ. ઓકે? પછી એગ્રીકલ્ચર રિસર્ચ, રાઈટ? સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો. હાઇબ્રિડ સીડ્સ ને કેમિકલ ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડ ને અત્યારે ઓર્ગેનિક ખાતર ને બધું,
development in the field of agriculture. Okay. Indian farmers are not able to do research as they are less educated. Therefore, they were allotted a duty of NABARD. NABARD આની બધું રિસર્ચ કરે અને સારી ક્વોલિટીની સીડ્સ, દવા એ બધું બજારમાં ટાઈમ ટુ ટાઈમ લાવે, ખેડૂતોનો યુઝ કરે અને એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધે, અલ્ટિમેટલી રિઝલ્ટિંગ ટુ મોર પ્રોડક્શન, મોર ઇન્કમ. ઓકે. It does the research of giving knowledge and training to farmers about it. So farmers should not cultivate only the traditional technique, but they give for more productive technique and earn more money. નસીબની વાત છોડી દેવાની, નસીબની બદલે થોડું પ્રોડક્ટિવ વર્ક કરવાનું, સાયન્ટિફિક એપ્રોચથી કામ કરવાનું શરૂ થયું, રિસર્ચ શરૂ થયા અને because of all this research production was increased. Okay. To include the agricultural reforms program, collective rural development program, panchayati raj program, integrated rural development program, Jan Dhan Yojana were started to modernize agriculture. આ બધી યોજના કોણ નક્કી કરે? ગવર્મેન્ટ. ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ ખેડૂતોને ફાયદો થાય એવી બધી યોજના ચાલુ કરે. અલ્ટિમેટલી ઇટ ગિવ્સ બૂસ્ટ ટુ એગ્રીકલ્ચર. અત્યારે ખેડૂતો માટે કેટલી બધી યોજનાઓ આવે છે જેમાંથી ખેડૂતોને કેટલો બધો ફાયદો થતો હોય. મેક્સિમમ બેનિફિટ ઇઝ reaped by farmers. Whatever was in past, it was in past. But now there is a total change in the field of agriculture. We can say that. Understood? Okay. પછી technological reforms. Second point કયો આવ્યો? આ institutional reforms હતા. હવે આવ્યા technological measures. Okay? Improved seeds, the hybrid seeds. Improved seeds are developed by scientific invention. These scientifically developed seeds have more production, helps in productivity of crops, and speedy and protect against disease. કે આ બધી લેબમાં તૈયાર થઈ છે એટલે કઈ જીવાત પડે, કયો રોગ આવે, ઓછા પાણીમાં કેવી રીતે પાક વધારે વવાય, જલ્દી પાક ક્યારે ઉગી જાય, આ બધી વસ્તુ સાયન્ટિફિક રીતે ડિઝાઇન થઈ. બરાબર. India has achieved a notable rise in food grains production with the help of these seeds. Therefore, an extraordinary rise in food grain production is known as agriculture revolution. જે મેં આની પહેલાના પોઈન્ટમાં તમને કીધું હતું ને, we are passing to third phase of green revolution. પહેલું green revolution, પછી બીજા revolution વખતે white revolution ચાલુ થયું, and at present we are going to third green revolution. અત્યારે તો એગ્રીકલ્ચર ક્યાંનું ક્યાંય પહોંચી ગયું છે, બહુ બેનિફિટેડ થઈ ગયું છે. રાઈટ. A seed revolution, National Agriculture Research Committee, National Seed Corporation and agriculture universities were given priority for the development of agriculture productivity in India. Okay? પછી use of chemical fertilizers. પહેલા જે પાક 30% બળી જતો, નુકસાન થતો, જીવજંતુ થઈ જતા, એની બદલે અત્યારે બધું પ્રોટેક્શન આવી ગયું. આ તમે જો હરેક પાક ઉપર ખેડૂત 2 કે 3 વાર દવા છાંટે છે. શું કામ? એનો પાક બચાવવાનો છે, લોસ નથી ભોગવવો હવે. ઓકે. Use of chemical fertilizer increased with the use of improved seeds in India. Chemical based fertilizer give enough nutrition to the plants and with the help of growing rapidity. Therefore, these fertilizers were very beneficial to increase agriculture productivity. Nitrogen, phosphate, potash and other chemical fertilizers were used. Chemical based fertilizer production produced by public sector enterprise. કેમિકલના ફર્ટિલાઇઝરના ફેક્ટરીની બધી સરકારી, એટલે સરકાર એને સબસિડી આપે. 100 રૂપિયાની ખાતરની ગુણ તો 50 રૂપિયા સરકાર સબસિડી આપે, એટલે 50 રૂપિયા ગવર્મેન્ટ ભોગવે, 50 રૂપિયા ખેડૂત ચૂકવે. ઓકે. ઇવન ફર્ટિલાઇઝર્સ વાર ઇમ્પોર્ટેડ. એટલી બધી ફર્ટિલાઇઝરની ડિમાન્ડ છે કે ઇફકો, પ્રિપકો, જીએનએફસી, જીએસએફસી આટલા બધા યુનિટ્સ ગવર્મેન્ટના દિવસને રાત ચાલે છે, પ્રોડક્શન થાય છે. Still we are there to import fertilizer because there is a huge demand of fertilizer in India. Okay, that was next thing. પછી use of irrigation facilities. અત્યારે કેટલા મોટા મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ થઈ ગયા. એકાદું વર્ષ સારો વરસાદ આવે ને 2-3 વર્ષ હારા જાય. ખેડૂત એક વર્ષની બદલે વર્ષમાં 3 પાક લઈ શકે
Understood? Indian agriculture also depends on sky, that is rain. In majority cases, rain is quite uncertain, so directly affect agriculture production and productivity. India is as one of the big issue of agriculture, which is inadequate facility of irrigation. આજે ઓલમોસ્ટ 50% ઇન્ડિયામાં ઇરિગેશન સિસ્ટમ છે. એમાં મહારાષ્ટ્રમાં, યુપીમાં જો જબરજસ્ત ઇરિગેશન. સાઉથ ગુજરાતમાં જો કેટલું મોટું ઇરિગેશન, નર્મદા પ્રોજેક્ટ, ઉકાઈ. સાઉથ ગુજરાત કેટલું બધું રીચ છે એગ્રીકલ્ચરમાં. Understood? If agriculture has to come out of this uncertainty of rain, it has to provide proper facility of irrigation. Then different motive of small scale and medium scale irrigation was started. સૌરાષ્ટ્રમાં તમે જો મોટી નદીઓ નથી તો સૌરાષ્ટ્રમાં નાના નાના કેટલા બધા ચેક ડેમ છે, બરાબર? સરદાર પટેલના નામ ઉપર યોજના ચાલે છે, સરદાર પટેલ જળ સંચય સંગ્રહ યોજના. In Saurashtra we are having small and big, not less than 13,000 check dams. ચોમાસામાં બધી નદીઓમાં પાણી આવે, ચેક ડેમ ભરાય છે એટલે પાણી વેસ્ટેજ ન જાય, એ પાણી પડ્યું રહે એટલે જમીનમાં પર્કોલેટ થાય અને ફાઇનલી ઓફ સિઝનમાં ફાયદો થાય. Because this check dam water is used for irrigation. Right? In Saurashtra, where we are receiving less rainfall, we are having more than 13,000 small and big check dams. કેટલું પાણી સ્ટોર થતું હશે? કે આપણને ખબર છે વરસાદ 4 મહિના મળે, યુઝ આપણે આખું વર્ષ કરવાના છે, તો બચત તો કરવી પડે ને. Understood? So that is far better. So small and big or medium sized irrigation projects should be started, and it was prioritized. To expand the service of irrigation, development program of irrigation sector and infrastructure development fund was started in India. In addition to incomplete irrigation project, the help of NABARD was given. NABARD એટલે એગ્રીકલ્ચર બેંક. નાના મોટા પ્રોજેક્ટ માટે બેંકમાંથી લોન મળવા માંડી. So this project was completed, and as this project was completed, water storing capacity was increased, and because of water storing capacity, there was possibility of irrigation. એટલે ખેડૂત જે પહેલા ચોમાસામાં એક મહિનાનો એક સિઝનનો પાક લેતો, આજે અમુક ઠેકાણે તમે જો ખેડૂત આખા વર્ષના 3 પાક લેતા હોય છે. ગ્રીન રેવોલ્યુશન. Understood? This was technological factors. Clear? Okay, પછી use of machine, tractors, the plows, the threshers ને બધું. Okay? One of the reason of low productivity of agriculture is traditional equipments. In reality, with the development of engineering and automobile sector, tractors, trailers, threshers, electric motors, diesel engines, pesticide sprinkler pumps, dawa chhatwana pump, etc., modern machines were invented. These machines were very helpful to have the protection of crop. પાક બચાવવા માટે આ બધા મશીન્સ ખૂબ યુઝ થતા હતા. આજની તારીખમાં ખેડૂત તમે જુઓ આ બધા મશીનો યુઝ કરે છે. ગામડે ગામડે તે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, સબમર્સિબલ પમ્પ્સ ને ડીઝલ એન્જિન્સ ને 24 કલાક પાણી મળતું હોય, કૂવામાં પાણી હોય તો. Understood? So which increased productivity. પછી pesticides. Ready crop are in danger of various diseases and insects. To prevent this crop from various diseases and to protect this crop scientifically, pesticides were designed. આ તમે જો ખેતીવાડીની કેટલી બધી દવાઓ મળે છે એગ્રીકલ્ચર સેન્ટર ઉપર, બધી જાતના પાક ઉપર બધી જુદી જુદી જાતની દવા મળતી હોય ને ખેડૂતો બધી જાતનો દવાનો યુઝ કરતા હોય છે. સો 30% એગ્રીકલ્ચર પ્રોડક્શન ક્રોપ વધી ગયો, રાઈટ? By using that, the loss of crop can be restricted, and which gives high productivity. પછી soil testing. હરેક ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી આવી ગઈ એટલે ખેડૂતને પોતાની માટીની ખબર પડે, ફર્ટિલિટીની, અને એ પ્રમાણે લોકો એ પાક વાવે એટલે એ પ્રમાણે પાક થાય. આખો સાયન્ટિફિક એપ્રોચ, રાઈટ? Soil testing is much popular in cultivation with the help of scientific techniques, so that it gives information about land. It means its land favorable of crop or not can be tested. ધારો કે મારી જમીનમાં મારે મગફળી વાવવી હોય અને હું ટેસ્ટિંગ કરાવું તો મને લેબમાંથી રિપોર્ટ આપે કે આ જમીન પર મગફળીની બદલે ઘઉં વાવો તો વધારે પાક મળશે. તો I can create wheat instead of groundnut. Okay?
Even it gives information of deficiency of vitamin, minerals in it. Right? મારે જે અમુક મિનરલ કન્ટેન્ટ ઘટતા હોય, ધારો કે ફોસ્ફરસ કન્ટેન્ટ ઘટતા હોય, નાઇટ્રોજનના કન્ટેન્ટ ઘટતા હોય, so I can use them artificially. I can install them and I can increase the productivity of land. And if the productivity of land increase, it will directly result into increase of agriculture production. સમજાઈ ગયું? That helps to remove the deficiency of land. So this was technological factor. Now we are shifting to other factor, 2 marks. To improve agriculture productivity, farmers are needed to educate so they get well information about new technology and the changes of pattern. Time to time બધું changes આવતા હોય. Farmer educated હોય, literate હોય તો ખબર પડે ને કઈ વસ્તુ અવેલેબલ છે. તો એ લોકોને જલ્દી ફટાફટ બધી માહિતી મળે. Right? Even they should be awkward of bad customs coming out of rural tradition and stop believing in fatalism. નસીબમાં માનવાનું છોડી દેવું પડે. નસીબ ઉપર જીવવાની વાત કરવાની નહીં. Understood? So they can easily come out in the process. New means of agriculture can be used for increasing agriculture productivity. Okay? So this was the base of increasing productivity in India. હવે આપણા બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક ગ્રીન રેવોલ્યુશન અને મલ્ટિપલ ક્રોપિંગ. આ પહેલા બે, પછી ક્રોપ પ્રોટેક્શન, એ વાત છેલ્લા બે છે. આ બે ઇમ્પોર્ટન્ટ છે. જો મેં રેડ રાઇટિંગ લખ્યું છે. ટોપિક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ મીન બાય ગ્રીન રેવોલ્યુશન? 2 or 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય અથવા 2 માર્ક્સનો આન્સર પૂછાય. Topic is 8.5.1. 8.5.1. Okay? Modern agriculture. એની કોઈ જરૂર નથી. Green Revolution. Use of new technology of agriculture started from 1661 at 7 districts in India. પહેલા એક્સપેરિમેન્ટ હતો, પછી એક્સપેરિમેન્ટ સક્સેસ ગયો એટલે પછી આખા ઇન્ડિયામાં લાગુ પડ્યું. Right? This was a pilot project. Word to word underline karjo. This is initially called Intense Agricultural District Program. That means intensive એટલે scientific agriculture program for district. ટૂંકમાં પછાત જે એગ્રીકલ્ચર છે એને રિપ્લેસ સાયન્સે કર્યું. Taking the help of science and technology to develop agriculture, a project was established, which was started in 1661. Due to wonderful success with passing of time, it was applied in whole nation. And at present we are passing through third stage of Green Revolution. જે હું તમને વારા ઘડીએ કહેતો આવું છું. બરાબર? When it was implemented in the nation, it was called HYVP, High Yielding Variety Program. This means the program of high yield product which was known as Green Revolution. બરાબર? એનું શોર્ટ ફોર્મ શું બન્યું? Green Revolution. Right? It is also known as Modern Agriculture Technology Program or Program of Seed, Fertilizer and Water Technology. Okay? આખો Green Revolution clear થઈ ગયો? શોર્ટમાં ફરીથી કહું છું. For experiment, this project was started in 1960-61 in 7 districts. Replacement ક્યાંનું થયું? તો ટ્રેડિશનલ સીડ્સની જગ્યાએ સાયન્ટિફિક એપ્રોચ આવ્યો. સાયન્સ અને ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં ઇન્ટ્રોડ્યુસ થયા. 7 ડિસ્ટ્રિક્ટમાં રિઝલ્ટ વોઝ માર્વલસ, સક્સેસફુલ. પછી ધીમે ધીમે બધા સ્ટેટમાં ઇમ્પ્લિમેન્ટ થયું અને પછી ગ્રીન રેવોલ્યુશન આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ થયું. અચ્છા, ગ્રીન રેવોલ્યુશનનું ફૂલ ફોર્મ શું છે? હાઈ yielding વેરાયટી પ્રોગ્રામ. આટલું અઘરું નામ તો ખેડૂત બોલી ન હોય કે, એટલે એનું શોર્ટ ફોર્મ શું બની ગયું? ગ્રીન રેવોલ્યુશન. ગ્રીન રેવોલ્યુશન 1, ગ્રીન રેવોલ્યુશન 2 અને અત્યારે કયું છે? ગ્રીન રેવોલ્યુશન 3. આખો ટોપિક સમજાઈ ગયો બધાને ભાઈ? કાંઈ પૂછવાનું? પરફેક્ટલી સમજાઈ ગયું ને? ગુડ. હવે મલ્ટિપલ ક્રોપિંગ, 2 માર્ક્સ. રાઈટ? જોજો, ખેડૂત સતત એકનો એક પાક ન વાવે, પાક બદલતા રહે.
કે જમીનના જે ન્યુટ્રિશન કન્ટેન્ટ છે એમાં પ્લસ માઇનસ થાય, અને બીકોઝ ઓફ ધીસ કન્ટેન્ટ we have to change the crops according to season, according to rain. That is called multiple cropping. Okay, underline karo. Multiple cropping can be obtained by different crops in a cultivated land area. Multiple cropping show nature of agricultural work. There are two types of crop, food crops and non-food crops, and cash crop, which are called cash crop. ધારો કે wheat, rice, coarse એટલે જાડું અનાજ, મકાઈ ને જુવાર ને બધું, coarse grain etc. are called food crops, while groundnut, sesame એટલે તલ, castor, soybean, linseed એટલે રાયડો, sunflower, sugarcane, rubber, cotton, jute, they are called cash crop. હવે જે ખેડૂત cash crop પાવતા હોય કે food crop પાવે, આ બધામાં ગ્રીન રેવોલ્યુશન આવ્યું, ટેકનોલોજીકલ રેવોલ્યુશન આવ્યું. Understood? So they have changed the technique of production. પહેલા ટ્રેડિશનલ ગ્રાઉન્ડનટ ઉગતી હોય, હવે સાયન્ટિફિક રીતે ઉગે. પહેલા ખેડૂત ટ્રેડિશનલ ઘઉં વાવતો હોય, હવે સાયન્ટિફિક રીતે વાવે, અને પાછું ક્રોપનું રોટેશન થાય. 2 કે 3 વાર ઘઉં વાવ્યા પછી એકાદી વાર બાજરો વાવે, 2 વાર ડુંગળી વાવ્યા પછી 1 વાર કપાસ વાવે. So ultimately elements can be restored and he can get maximum yield. Okay. Reasons for multiple cropping, technological and economic. Multiple cropping area depends on soil, environment, rain, etc. For example, Madhya Pradesh, after taking millet, the crop of sugarcane and tobacco or ground irrigation facilities. Madhya Pradesh में मोटो पाक कयो बाजरो, मिलेट. ખેડૂત 1 કે 2 સીઝન બાજરો વાવે, પછી ત્રીજી વાર ઈ શુગર કેન વાવે કાં ટોબેકો વાવે, પછી ત્રીજી વાર બાજરો ન વાવે, પાછો એકાદી સીઝન શુગર કેનની પતી ને પાછો બાજરો વાવે. સો અલ્ટિમેટલી ક્રોપ રોટેશન ગોઝ ઓન. મલ્ટિપલ ક્રોપિંગ જેને કહેવાય. મેં એમાં કીધું ને, ધારો કે 2 વાર ડુંગળી વાવી પછી 1 વાર કપાસ વાવવો પડે, 3 વાર મગફળી વાવી પછી 1 વાર શેરડી વાવવી પડે. Understood? Okay. Now turn to agriculture protection, crop protection, insurance liberty. Agriculture productivity should increase with the use of pesticides, but India have very less use of pesticides. In economy of India, in 1516, India has only 0.5 kg per hectare use of per pesticide. એટલે 1 હેક્ટર જમીન ઉપર ઇન્ડિયામાં 500 ગ્રામ દવા વપરાય છે. કમ્પેરેટિવ ડેટા યુએસમાં કેટલા છે? 7 kg, યુરોપમાં 2.5 kg, Japan 12 kg, Korea 6.6 kg. This is the reason almost 15 to 25% agriculture is failing. ત્યાં બધી એકચ્યુઅલી દવા બહુ વપરાય નહીં, ઓછી જ વપરાય, પણ ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય ને, પોવર્ટી અને બધી દવાઓ તમે જો બહુ મોંઘી આવતી હોય, એટલે બધા ખેડૂત કંઈ એફોર્ડ ન કરી શકતા હોય. અલ્ટિમેટલી they have to see all these things. આજે બધી 2-5 હજાર રૂપિયા લીટર આવતી હોય બધી દવાઓ. હવે ખેડૂત આગળ માંડ વાવણી કરવાના પૈસા હોય તો 2,000-5,000 દવા ક્યાંથી લાવે? That is also be considered, ne? Improper information of pesticide, poor quality pesticides, and lack of information of proper use of pesticide is a big issue in India. ઓરિજિનલ દવા કરતા ડુપ્લિકેટ વધારે બનતી હોય, ખેડૂતોને વાપરતા ન આવડતી હોય. જો કે દવાનો યુઝ એવો છે જરાક વધારે તો પાક બળી જાય બચવાની બદલે, રાઈટ? Improper use of pesticide create bigger danger to mankind and environment. And in order to educate these farmers, rather, underline, Central Insecticide Board and Registration Committee was established to educate farmers. Farmers ने કેટલી દવાનો કેમ યુઝ કરવો સાયન્ટિફિક રીતે શીખવાડવા માટે એક કમિટી બની હતી. It was government committee, what is called Central Insecticide Board of Registration Committee. સમજાઈ ગયું? પછી એગ્રીકલ્ચર રિસર્ચમાં MCQ SQ છે, અંડરલાઈન કરો. એગ્રીકલ્ચર રિસર્ચ ICAR. What is meant by ICAR? Indian Council of Agriculture Research. જ્યાં પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ
હાઇબ્રિડ સીડ્સ, મોડર્ન ટૂલ્સ ઓફ ફાર્મિંગ, અપડેટિંગ એગ્રીકલ્ચર સેક્ટર, આ બધું સતત સાયન્ટિફિક રીતે થતું હોય. That is your MCQ or SQ, full mark, full form યાદ રાખવાનું. એમાં બીજું કંઈ તમારે માર્ક કરવાનું નથી. So once again, what is my topic today? Causes of low productivity. એમાં institutional factor, technological and other. આ બધા ફેક્ટર ક્યાંના હતા? 1980-85 પહેલાના, આઝાદીથી ત્યાં સુધીના. હવે એ બધા ફેક્ટરને ઓવરકમ કરવા માટે શું થયું? મેજર્સ ટેકન ટુ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી. એમાં કયા મેજર્સ હતા? ઇન્સ્ટિટ્યુશનલ, ટેકનોલોજી, અધર. એટલે આ બે ટૂંકમાં ઓપોઝિટ હતા. આ જે બધી વસ્તુ હતી 80 પહેલાની હતી, આ બધી 80 પછીની છે. આ બધામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું, ચેન્જીસ આવ્યા. પછી આવ્યું ગ્રીન રેવોલ્યુશન. એ મેં તમને આખું સમજાવ્યું. વોટ ઇઝ મીન બાય ગ્રીન રેવોલ્યુશન? એટ પ્રેઝન્ટ વી આર પાસિંગ ટુ થર્ડ સ્ટેજ ઓફ ગ્રીન રેવોલ્યુશન. ઓકે. પછી મલ્ટિપલ ક્રોપ, એટલે ક્રોપ રોટેશન. મેં તમને એક્ઝામ્પલ આપ્યો મધ્યપ્રદેશનો, કે ખેડૂત મધ્યપ્રદેશમાં 2 વાર બાજરી વાવે, પછી ત્રીજી વાર તમાકુ વાવે કે શુગર કેન વાવે. એટલે જમીનના જે ન્યુટ્રિટિવ કન્ટેન્ટ્સ ને બધું છે એમને રહે, એક્સપ્લોટેશન ન થાય જમીનનું. અન્ડરસ્ટુડ? પછી ક્રોપ પ્રોટેક્શન સાયન્ટિફિક રીતે. અને પછી છેલ્લો MCQ, એગ્રીકલ્ચર રિસર્ચનો ICAR, right? Indian Council of Agriculture Research. So with this we are coming to the end of this chapter, that is called chapter number 8. આખો એગ્રીકલ્ચર સેક્ટર પૂરો. બરાબર? આખો આઈ હોપ કે તમને આખો આન્સર સમજાઈ ગયો હશે. So ultimately in next lecture we will see with 9th lesson. Okay children, till then enjoy yourself. Goodbye.